જય ગૌ માતા, રાધે રાધે। આપણે સુરતના આંગણે શ્રીમદ ભાગવત કથાનું એક આયોજન થઈ રહ્યું છે। તેમના યજમાન શ્રી ગંગા સ્વરૂપ મંજુલાબેન બાબુભાઈ માંગુકિયા તથા શ્રી બિપિનભાઈ બાબુભાઈ માંગુકિયા તથા શ્રી હાર્દિકભાઈ બાબુભાઈ માંગુકિયા ગામ જાળિયા ભાયાતી પિતૃમોક્ષાર્થે એક મોટું આયોજન કરી રહ્યા છે। તેમના વક્તા શ્રી પૂજ્ય મહંત શ્રી જયદેવ શરણજી મહારાજ, જે આજે શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડી ગૌશાળામાં 1400થી પણ વધારે અપંગ, અંધ, બીમાર તથા ઘરેથી હાંકી કાઢી મૂકેલ વૃદ્ધ બળદોની સેવા કરી રહ્યા છે, જે આપ જાણી રહ્યા છો અને આપ જાણો પણ છો। તો કોબડી ગૌશાળા વિશે માહિતી તો લોકોને જાહેર ખબર છે। તો આ સમગ્ર આયોજનમાં બિપિનભાઈ તથા હાર્દિકભાઈ જે પણ યોગ્યદાન આવે તે ગૌશાળામાં આપી રહ્યા છે। કથા સ્થળ કે ફાર્મ, બ્રહ્મલોક રેસિડેન્સીની બાજુમાં ગોપીન બેંગ્લોઝની સામે નાની વેડ, ડભોલી લિંક રોડ, સુરત કતારગામ। આ ફાર્મમાં એક ભવ્યથી અતિભવ્ય આયોજન થઈ રહ્યું છે। તો આપણે જાહેર જનતા એટલે કે સર્વો ધર્મ તથા સર્વો ગૌસેવક ભાઈઓને હાર્દિક આમંત્રણ કથામાં આવવા માટે પાઠવીએ છીએ। લોકો વધારે ને વધારે કથામાં જોડાય, વધારે ને વધારે કથામાં આવવા માટે લોકોને જાહેરાત કરીએ છીએ। આ મેસેજ વધારે ને વધારે લોકોને ફોરવર્ડ કરજો, શેર કરજો અને આ મેસેજ દરેક લોકો સુધી જાય, આ કથામાં લોકો વધારે ને વધારે પહોંચે। આ કથાનો રાત્રિનો સમય 8:30થી 11:30 રાખેલ છે અને સમગ્ર કથાનું લાઈવ પ્રસારણ આપણે ગુજરાતની પ્રખ્યાત કર્તવ્ય ગુજરાતી ટીવી ચેનલ તથા સાધના ગોલ્ડ ટીવી ચેનલ તથા આપણી સર્વેશ્વર ગૌધામ ટ્રસ્ટ કોબડી ગૌશાળાની યુટ્યુબ ચેનલ પર આપ નિહાળી શકો છો ઘર બેઠા। અને લોકો કતારગામ વિસ્તારમાં એક જ વિનંતી છે કે રાત્રિનો સમય છે, લોકો કથા સ્થળ સુધી વધારે ને વધારે લોકો જોડાઈજો, વધારે લોકો આવી શકે, લોકો મિત્રો મંડળ સાથે લોકોને લાવવા માટે વિનંતી છે। આપણે તારીખ 17/4/2024 ને બુધવાર, જે રામ ભગવાનનો જન્મ, રામ જન્મ દિવસ, તો એક તો આપણે એક રામનવમી જે ઉજવવાની છે, તો એ દિવસે આપણી કથા જે ચાલુ થઈ રહી છે તેની પોથીયાત્રા આદર્શ સોસાયટી આંબા તલાવડી 20 નંબર આદર્શ સોસાયટીનો ગેટ નંબર 1, ત્યાંથી બિપિનભાઈના ઘર આંગણેથી આપણી પોથીયાત્રા નીકળશે અને કથા સ્થળે જશે। તો આ વધારેમાં વધારે લોકો પોથીયાત્રામાં જોડાજો અને વધારે ને વધારે આ વિડીયો વધારે શેર કરજો કે લોકો સુધી પહોંચે। જે લોકો ન આવી શકે તે ઘર બેઠા જે આપણે લાઈવ કથા જે ટીવી ચેનલ પર કર્તવ્ય તથા સાધના ગોલ્ડ તથા યુટ્યુબ ચેનલ જે આપણી શ્રી સર્વેશ્વર ગૌધામ ચેનલ પર આવવાનું છે તે લોકો જોઈ શકે। એટલે આ મેસેજ વધારે ને વધારે ફોરવર્ડ કરજો। આપણે 21 તારીખે રવિવારે કામધેનુ ગૌ માતા સુરતના આંગણે પધારી રહ્યા છે, તો એનો લાભ લેવા, એનો દર્શનનો લાભ લેવા, દર્શન કરવો એક લાવો કે સુરતના આંગણે આપણે કથા સ્થળમાં પધારી રહ્યા છે। તો રાત્રે 11 કલાકે કામધેનુના દર્શન થશે, તેનું પૂજન થશે, તેની આરતી થશે 21 તારીખને રવિવાર। તો લોકો વધારે ને વધારે આ વિડીયો કથાનો જે આપણે છે, આપણે જે જાહેરાતનો છે, જે આપણે સમગ્ર ગુજરાત નહીં, હું તો આખા ભારતમાં કહું છું કે લોકો આ આપણી કથા શ્રી કોબડી ગૌશાળાની જે બાપુની કથા છે તો વધારે જાહેરાત થાય। અમે તો લોકોને એક જ વિનંતી કરીએ છીએ કે બસ કથા સ્થળ સુધી પહોંચો અને આ વિડીયો ઘર બેઠા પણ તમે લોકોને વધારે શેર કરજો। જે કંઈ કોબડી ગૌશાળાના વિડીયો આવે વધારે વધારે શેર કરી, એ પણ એક પુણ્ય છે। બસ લોકોને કથા સુધી રાત્રિનો સમય છે, લોકો મિત્રો મંડળ, લોકો પરિવાર સાથે લોકોને આવવા હાર્દિક આમંત્રણ પાઠવું છું। જય ગૌ માતા, રાધે રાધે।